ત્યારબાદ મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટના 7 ક્વેશ્ચન આવશે, તો તેમાં પણ બધા જ ટોપિક આપણે કવર કરેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, આપણે એનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા સાઇન આપેલું છે. ઓકે, તમે અહીંયા દેખી શકો છો કે આ શું છે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં ડિટર્મિનન્ટ તો 0 જ આવે, પણ આવા બે ક્વેશ્ચન છે કે અહીંયા સાઇનવાળો છે ને એક કોસવાળો છે. ઓકે, આ તમને કરાવેલો છે. આનું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો, એમાં 0 અને 2π મૂકશો તમે થીટાની વેલ્યુ એટલે તમને મળશે. અહીંયા જોઈ શકો તમે ક્લોઝ એટલે સ્ટ્રિક્ટલી નથી, ઇક્વાલિટીવાળું છે. ઓકે, તો ક્લોઝમાં આપણો આન્સર આવશે 2 to 4 જ્યારે સાઇન હશે ત્યારે, અને કોસવાળો સેમ ટુ સેમ આવો ક્વેશ્ચન છે, તેમાં ઓપન 2 to 4 આન્સર આવે છે. ઓકે, તો યાદ રાખવાનું તમારે. ઓકે, આનો આન્સર આવશે ક્લોઝ બ્રેકેટ 2 to 4. ત્યાર પછી અહીંયા આપણને એક એરિયા ફાઇન્ડ કરો. એરિયા આપેલો હશે અને અનનોન કોઈ એક્સ કે કે ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનો હોય છે, એવો ક્વેશ્ચન એક હશે. ઓકે, તો એની એક ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે કરી શકીશું. અહીંયા વર્ટાઇસિસ પોઈન્ટ આપેલા છે. ઓકે, તો વર્ટાઇસિસ પોઈન્ટ પરથી આપણે આ રીતે લખી શકીએ છીએ. આ ફોર્મ્યુલા છે, એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ડિટર્મિનન્ટ. ઓકે, જે વર્ટાઇસિસ આપેલા છે એ લખી દેવાનું અને લાસ્ટ કોલમમાં 1 1 1 આવશે. ઓકે, આપણે આ ડિટર્મિનન્ટ સોલ્વ કરીશું તો આપણને આ મળશે. ઓકે, અને 2 4 8 ઓર અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2k. અહીંયા યાદ રાખવાનું છે, મોડ્યુલસ હશે એટલે પ્લસ ઓર માઇનસ 8 લઈશું. આપણે એકવાર પ્લસ 8 લઈશું અને એકવાર માઇનસ 8. માઇનસ 8 સાથે k ની વેલ્યુ 0 મળશે અને 8 આ બાજુ જશે તો 16 અને 16/2 8. ઓકે, તો 0 અને 8 આપણો આન્સર આવશે. ઓકે, 0 અને 8. ત્યાર પછીનો ક્વેશ્ચન આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જ્યારે મેટ્રિક્સ આપેલો હોય આપણને 3/3 નો અને એના એડજોઇન્ટનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો કીધો હોય. ઓકે, ત્યારે ફોર્મ્યુલા છે, એડજોઇન્ટ એનો ડિટર્મિનન્ટ હશે એ એના ડિટર્મિનન્ટના સ્ક્વેરના ઇક્વલ થશે. ઓકે, આ પ્રોપર્ટી યુઝ કરીશું. આપણે એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવા નહીં બેસીએ. ઓકે, બાકી તો 4 માર્ક્સનો ક્વેશ્ચન બની જશે. તો આના ડિટર્મિનન્ટ તમે ફાઇન્ડ કરશો તો 11 આવશે. ઓકે, અને 11નો સ્ક્વેર 121 આપણો કરેક્ટ આન્સર થશે. યાદ રાખજો. અને જો આ જ પૂછાય, મેટ્રિક્સ ના આપેલો હોય, ખાલી એવું કીધેલું હોય કે એ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ, નોન સિંગ્યુલર મેટ્રિક્સ, તો આપણો આન્સર ડિટર્મિનન્ટ એનો સ્ક્વેર આવશે. ઓકે, પરંતુ જ્યારે આવો મેટ્રિક્સ આપેલો હશે ત્યારે એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીને એનો સ્ક્વેર કરવાનો. ત્યાર પછી એક થિયોરેટિકલ ક્વેશ્ચન છે, એ એન્ડ બી આર સિમેટ્રિક મેટ્રાઇસિસ એન્ડ એ બી માઇનસ બી એ પૂછેલું છે. એ બી માઇનસ બી, અહીંયા માઇનસ છે તો આપણો આન્સર આવશે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ, અને જો અહીંયા પ્લસ હશે તો આપણો આન્સર આવશે સિમેટ્રિક મેટ્રિક્સ. ઓકે, અને જ્યારે એવું કીધેલું હોય કોઈ એક મેટ્રિક્સ એ હોય, એ સિમેટ્રિક પણ છે અને સ્ક્યુ સિમેટ્રિક બી છે, તો એ મેટ્રિક્સ કેવો હશે? તો એનો આન્સર આવશે, એ મેટ્રિક્સ હશે 0 મેટ્રિક્સ. ઓકે, આ 3 ક્વેશ્ચન ખાસ યાદ રાખી લેવા. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. કોઈ એક મેટ્રિક્સ એ આપેલો છે 1 1 0 1 અને એ પાવર 4 પૂછેલો છે. ઓકે, હવે 4 હોઈ શકે, 100 હોઈ શકે, કોઈ બી નંબર હોઈ શકે. તો ત્યારે એની એક જ જનરલ મેથડ છે, જે મેટ્રિક્સ આપેલો છે એનો સ્ક્વેર લઈ લો પહેલાં, તો a ઇન્ટુ a કરીશું ત્યારે એનો સ્ક્વેર મળશે. ઓકે, એનો મલ્ટીપ્લાય કરતાં આપણને આન્સર મળે છે 1 2 0 1. મેટ્રિક્સ શું હતો? 1 1 0 1. સ્ક્વેર કર્યો તો અહીંયા શું થયું? 2 થયું. ક્યુબ કરીશું તો અહીંયા શું થશે? 3. અને 4 કરીશું તો અહીંયા શું થશે? 4. ઓકે, તો આપણો આન્સર શું આવશે? 1 4 0 4. ઓકે, ખાલી એક જ એન્ટ્રી ચેન્જ થાય છે. ઓકે, ત્યારે આ યાદ રાખવું. ત્યાર પછી એક ક્વેશ્ચન જોઈએ, ઓર્ડર પરથી એક ક્વેશ્ચન હશે. ઓકે, તમને ઓર્ડર એ મેટ્રિક્સનો કયો હશે એ કહેવાનું છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો એક રો મેટ્રિક્સ છે જે 1/3 કોલમ. ઓકે, અને અહીંયા તમારો આન્સર જે મળે છે એ શું મળે છે? 1/2 નો. તો બી અને એ અહીંયા આગળ જે મેટ્રિક્સ આપેલો છે એ ક્યારે ડિફાઇન થશે? જ્યારે આની કોલમ અને આની રો સેમ હશે. તો આની રો કેટલી હોવી જોઈએ? 3 હોવી જોઈએ. તો 3 રોવાળા 2 ઓપ્શન છે. ઓકે, હવે આનો આન્સર જુઓ. આન્સરમાં શું છે? કોલમ 2 છે, તો આની કોલમ કેટલી હોવી જોઈએ? 2 કોલમ હોવી જોઈએ. એટલે 3/2 3/2 આપણો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછીનો એક ક્વેશ્ચન જોઈએ. ઓકે, આ ક્વેશ્ચન જોઈને ગભરાઈ નહીં જવું. હા, કે આવું તો સિલેબસમાં જ નથી. સિમ્પલ પ્રોપર્ટી છે કે આ જે મેટ્રિક્સ તમે જોઈ રહ્યા છો, ઓકે, એ કેવો છે? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. ઓકે, ડાયોગોનલના ઉપર નીચેના એલિમેન્ટ જુઓ, 100 - i, i - 100, 500 - i - 500. ત્યારે આનો ડિટર્મિનન્ટ ડાયરેક્ટ તમારે 0 લખવાનો રહેશે. ઓકે, ત્યારબાદ ચેપ્ટર 6ના ક્વેશ્ચન જોઈશું. 4 જેટલા ક્વેશ્ચન આવશે, એમાં પણ દરેક ટોપિક આપણે કવર કરેલો છે. ફર્સ્ટ ક્વેશ્ચન હશે ઇન્ક્રીઝિંગ. આપેલું છે, વોલ્યુમ ઇઝ ઓફ સ્ફિયર ઇઝ ઇન્ક્રીઝિંગ એટ ધ રેટ ઓફ 5 cm3/s એન્ડ રેટ એટ વિચ રેડિયસ ઇઝ ઇન્ક્રીઝ ઇઝ ડેશ વેન r ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે, r ઇઝ ઇક્વલ ટુ 3 આગળ આપણે
રેડિયસ કેટલી ઇન્ક્રીઝ થશે એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તેનું સોલ્યુશન આ રીતનું છે કે વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે પાઈ સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. dr/dt ફાઇન્ડ કરવાનું છે એટ r ઇઝ ઇક્વલ ટુ 3. તો વોલ્યુમ ઓફ સ્ફિયર થશે 4/3 પાઈ આર ક્યુબ. ઓકે, તો આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરીશું. 4/3 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ, 3 પાવર આગળ આવશે 3 ઇન્ટુ આર સ્ક્વેર અને આરનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ ટી dr/dt. ઓકે, 3 કેન્સલ આઉટ. r ઇઝ ઇક્વલ ટુ 3 છે, 3 અહીંયા મૂકીશું આરની જગ્યાએ, તો 3નો સ્ક્વેર 9. ઓકે, તો 4 ઇન્ટુ 9 36 એન્ડ dr/dt અને વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ ટી કેટલું છે પાઈ. પાઈ ઓલ્સો કેન્સલ આઉટ. dr/dt ફાઇન્ડ કરવાનું છે. 36 ક્યાં જશે ડિનોમિનેટરમાં, તો આપણો આન્સર શું આવશે 1/36. dr/dt 1/36 કરેક્ટ આન્સર થશે. ઓકે, ઓપ્શન નંબર એ 1/36 આપણો કરેક્ટ આન્સર. ત્યાર પછી એક કયા ઇન્ટરવલમાં ફંક્શન ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ હશે એના વાળો ક્વેશ્ચન આવી શકે છે. તો અહીંયા ફંક્શન છે x+2 e⁻−x. ઓકે, તો કયા ઇન્ટરવલમાં ઇન્ક્રીઝિંગ હશે એ આપણે જોવાનું છે. તો આપણને જે ફંક્શન આપેલું છે, ઓકે, એનું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ડેરિવેટિવ નીકાળીશું. ઓકે, પ્રોડક્ટ રૂલથી e⁻−xનું ડેરિવેટિવ -e⁻−x. x+2 કોન્સ્ટન્ટ રાખેલું છે. હવે e⁻−x કોન્સ્ટન્ટ રાખીશું ત્યારે xનું ડેરિવેટિવ 1. આ બંનેમાંથી e⁻−x કોમન લઈશું તો -x+2 + 1. માઇનસ અંદર મલ્ટીપ્લાય થશે -x -2 + 1. ઓકે, તો -x -1 આન્સર આવશે. આમાંથી માઇનસ કોમન લીધું. હવે આપણને જે બી ઓપ્શન આપવામાં આવેલા છે એ ઓપ્શનમાં ચેક કરી લઈએ. જેમાં ગ્રેટર દેન આવે એ આપણું ઇન્ક્રીઝિંગ. તો ફર્સ્ટ આપણું જે ઓપ્શન છે -∞ ટુ -1. તો કોઈ બી એક નેગેટિવ નંબર અહીંયા મૂકીશું તો +1 કરીશું. -1થી નાનો નંબર લઈશું આપણે કોઈ બી, તો અહીંયા નેગેટિવ માઇનસ અને અહીંયા ઓલરેડી એક માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ. ઓકે, ફર્સ્ટ જ ઓપ્શનમાં આપણને ગ્રેટર દેન મળી જાય છે એટલે આ ઇન્ક્રીઝિંગ હશે. બાકીના જોવાની જરૂર નથી, પરંતુ અત્યારે આપણે ચેક કરી લઈએ. કોઈ બી પોઝિટિવ નંબર લઈશું તો આ પોઝિટિવ થશે અને માઇનસ છે. ઓકે, તો માઇનસ પ્લસ માઇનસ થશે લેસ દેન. આમાં બી પોઝિટિવ નંબર છે તો પોઝિટિવ નેગેટિવ થશે લેસ દેન, અને આમાં બી પોઝિટિવ છે એટલે નેગેટિવ થશે. એટલે આ ત્રણેય ડિક્રીઝિંગ થશે અને આ આપણું ઇન્ક્રીઝિંગ થશે. ત્યારબાદ એક મેક્સિમમ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાવાળો ક્વેશ્ચન આવી શકે છે. કોઈ બી એક ફંક્શન આપેલું હશે આપણને અને એની લોકલ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. તો ઓકે, ફર્સ્ટ ડેરિવેટિવ અને સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ પરથી આપણે ચેક કરીશું મિનિમમ વેલ્યુ ક્યાં આવશે અને કયા પોઈન્ટ આગળ, અને એ વેલ્યુ અહીંયા મૂકીશું. તો આનું સોલ્યુશન આપણને જે ફંક્શન આપેલું છે, ઓકે, ફંક્શનનું ફર્સ્ટ ડેરિવેટિવ લઈશું તો 2x + 4. સેકન્ડ ડેરિવેટિવ અહીંયા 2 થશે, પોઝિટિવ જ હશે. ઓકે, એટલે ગ્રેટર દેન 0 છે. ઓકે, સેકન્ડ ડેરિવેટિવ પરથી આપણને ખબર પડશે કે મિનિમમ વેલ્યુ આપશે, તો આપણે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કયા પોઈન્ટ આગળ મિનિમમ વેલ્યુ આપશે તો કે f'(x) = આપણે 0 કન્સિડર કરીશું ત્યારે જે x = આપણને અહીંયા -2 મળે છે. ઓકે, તો આ -2, ઓકે, યસ, -2 વેલ્યુ આપણે મૂકીશું ફંક્શનની અંદર ત્યારે આપણને શું મળશે મિનિમમ વેલ્યુ આપશે. તો આપણને જે ફંક્શન દેખાય છે ત્યાં આપણે -2 મૂકી દઈશું તો આપણને આન્સર મળશે 1. ઓકે, તો મિનિમમ વેલ્યુ કેટલી થઈ ગઈ એની 1. ત્યાર પછીનો સેમ ક્વેશ્ચન છે. ફંક્શન આપેલું છે અને કયા ઇન્ટરવલમાં ડિક્રીઝિંગ થશે એ ચેક કરવાનું છે. એનું ફર્સ્ટ ડેરિવેટિવ નીકાળીને એમાંથી વેલ્યુ મૂકશું અને જેમાં લેસ દેન આવશે એ આપણું ડિક્રીઝિંગ થશે. ઓકે, આપણને જે ફંક્શન આપેલું છે, ઓકે, આ અહીંયા ફંક્શન છે x⁻100 sin x - 1. એનું ડેરિવેટિવ થશે 100x⁻99 + cos x. ફર્સ્ટ 0 to 1 છે. ઓકે, એમાંથી કોઈ બી તમે નંબર લેશો તો આપણને પોઝિટિવ જ મળવાનું છે. ઓકે, 99 પાવર છે અને અહીંયા cos 0 to 1માં પોઝિટિવ. એવી રીતે π/2 થી π મૂકશો તો બી પોઝિટિવ, 0 to π/2 મૂકશો તો બી પોઝિટિવ. એટલે 3 કેસની અંદર શું મળશે પોઝિટિવ મળશે. એટલે 3 આપણું ઇન્ટરવલ જે છે એ ઇન્ક્રીઝિંગ હશે ફંક્શન. ઓકે, તો લાસ્ટ જે ઓપ્શન હતો નન ઓફ ધીસ એ આપણો આન્સર આમાં આવશે. ઓકે.